સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે અને ગૂગલમાં ગયો છે, જેને લઈને તમામ ઉમેદવારો હવે જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ હવે ઉધના વિસ્તારમાં પહોંચી છે. ઉધના વિસ્તારમાં સ્થાનિકોની શું રાય છે, કઈ રીતની એમની 5 વર્ષમાં ત્યાંના કોર્પોરેટરે કામગીરી કરી છે અને આવનારા સમયમાં કઈ રીતના એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરવાનો છે, શું કહેશો તમે? તમારા વિસ્તારમાં કઈ રીતની ગયા 5 વર્ષમાં કામગીરી થઈ છે? ગયા 5 વર્ષની અંદર અમે અહીંયા 10 વર્ષથી રહીએ છીએ, પણ અહીંયા જે અમને જે સેફટી મળી છે, જે સિક્યુરિટી મળી છે એ ખૂબ સરસ છે. ડ્રેનેજની તકલીફ નથી, પાણીની તકલીફ નથી, કે હવાની કોઈ તકલીફ નથી અને કોઈ સિક્યુરિટી બી જબરદસ્ત છે. અને જે આપણા મોદી સાહેબ આપણા જેમનો જે રોલ છે કે ઇન્વાયરમેન્ટ, હેલ્થ એન્ડ સેફટી વિથ સિક્યુરિટી જે આ કર્મયોગી સોસાયટીને મળે છે એ વોર્ડ નંબર 24ની અંદર આ કર્મયોગી સોસાયટી વિભાગ 2 ની અંદર ખૂબ સરસ છે અને રહેવા માટે બી ખૂબ સરસ છે. કઈ રીતના મુદ્દાઓ ધ્યાનમાં રાખશો તમે? આ જે આવનારી ચૂંટણીમાં તમે કઈ રીતના વોટ કરશો? પછી આવનારી ચૂંટણીની અંદર અમે ભાજપની સાથે જ છીએ અને મોદી સાહેબનું જે સિદ્ધાંત છે સ્વચ્છ ભારત, એ સ્વચ્છ ભારતને લીધે જે માણસનો જે એક હક છે રોટી કપડા મકાન, એ આ સોસાયટી અંદર બધાને મળવું જ જોઈએ અને દરેકે દરેક હક એમને મળે. અને અમારા જે પ્રમુખ છે એ બી અમને ખૂબ સપોર્ટ કરે છે. ભારતની અંદર નાનામાં નાનો કોઈ પણ કાયદો પસાર થાય તો નાનામાં નાને ટોપ ટુ બોટમ દરેક જગ્યાએ એ સંદેશ અમને મળી જાય છે અને દરેક લાભ અમને મળે છે. બીજા આપણે વ્યક્તિ બે છે, શું કહેશો? કઈ રીતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે વોટ કરશો અને ગયા 5 વર્ષમાં ગયા 5 વર્ષની અંદર અમારી સોસાયટીની અંદરથી અત્યારે રોડના કામ ચાલુ છે, પાણીની લાઈનો સારી રીતના આવી ગઈ છે અને હજુ ઘણા ખરા ગ્રાન્ટ પણ મળી છે અમને સોસાયટીને. એટલે બહુ સારું કાર્ય કર્યું છે ભાજપ સરકારે અને આવનારી ચૂંટણીમાં પણ અમે એમને જ વોટ કરશું એવી અપેક્ષા છે અમારી. ઘણા પાર્ટીઓ છે, એક જ પાર્ટીને કેમ તમે પસંદ કરી રહ્યા? કારણ કે અમને કામ દેખાય છે, એમનો વિકાસ પણ દેખાય છે, એમનો વિકાસ સારો છે, અમે જોયો છે વિકાસ અને વિકાસ ખૂબ સરસ રીતે થઈ રહ્યો છે અને આખી સોસાયટીને પણ જોઈ છે, આખી સોસાયટી વિકસિત થઈ રહી છે. એક દાદા આપણા સાથે છે. દાદા, તમે બી શું કહેશો? કઈ રીતના જોવો છો? તમે વર્ષોથી વોટિંગ કરતા આવ્યા છો, કઈ રીતના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને તમે વોટ કરવાનો? હું અહીંયા 14 વર્ષથી રહું છું કર્મયોગી સોસાયટીમાં. કોઈ જાતની કંઈ મગજમારીની કોઈ તકલીફ નથી. અમને જે જરૂરત હતું તે બધું અમને મળે છે. અમને પાણીની લાઈન ને રોડ એ બધું મળે છે અમને. બીજા યુવાનો બી છે, શું કહેશો? કઈ રીતના તમે ધ્યાનમાં રાખશો આ ઇલેક્શનને? વોર્ડ નંબર 24માં અમારા ધારાસભ્ય તેમજ કોર્પોરેટર સભ્યોને અમને સારી એવી ગ્રાન્ટ આપેલી છે. એમાં ગટર લાઈન, પાણી લાઈન, રોડ, રસ્તાની સગવડ સારી એવી મળેલી છે. એને ધ્યાન રાખીને અમે એમનું વોટિંગ કરીશું અને સોસાયટીમાં બધા સાથે મળીને એક સાથે મળીને એમનું વોટિંગ અમે કરાવવાના છીએ. એક યુવાન બી છે, क्या कहोगे आप एक युवान हो, रोड रास्ता हो, स्ट्रीट लाइट हो, गटर की समस्या हो, क्या मुद्दा हो ध्यान में रखेंगे आप एक युवा हो? जैसे कि आप जानते हैं कि बीजेपी की सरकार में आपको कभी कोई दिक्कत देखने को नहीं मिली है, लेकिन हम आशा ये करेंगे कि आगे कुछ भी दिक्कत हो तो उसके लिए एक फ़ोन पे शाम को या तो एक दिन में 24 घंटे में उसका निकालो, अपने को उस हिसाब से देखना है. अगर कोई पार्टी तो बहुत आएंगी आपके पास, आम आदमी आएंगे, कांग्रेस आएंगे, बीजेपी आएंगे, लेकिन हमारी उम्मीद यही रहेगी कि जो हमारे साथ खड़े रहे, जो हमारे लिए सपोर्ट में रहे, वो हम उसको ज़्यादा वोट देंगे और कुछ नहीं. इसमें जो पार्टी है जुमले बहुत करती है और वादे बहुत करती है, पूरा करने में कोई सक्षम नहीं है. लेकिन आज तक देखा जाए तो बीजेपी है जिसने अब तक सपोर्ट किया है, लेकिन हम चाहेंगे और इनकी सर्विस और अच्छी हो और हेल्प में सबको काम आए. सब पार्टियों तो अपना वादा तो अभी बता रहे हैं, किस तरह का शिक्षण का मुद्दा हो, कुछ भी हो, इस वादे को क्या देखते हो? क्या वादा है, किस तरह का रहता है ये? ऊपर से तो सर अब ग्रांट तो हर जगह आते हैं, लेकिन डिपेंड करता है कि कॉर्पोरेटर कैसे सपोर्ट करते हैं हमको. और कॉर्पोरेटर के ठीक है, अगर आपके कांटेक्ट में है तो आपके काम जल्दी होंगे, अदरवाइज फिर आप इधर घूमेंगे उधर घूमेंगे, फिर ये प्रॉब्लम होता है सर. જે રીતે યુવાન કહી રહ્યા છે, કોર્પોરેટર જ્યારે ધ્યાનમાં હોય ત્યાં આપણા સાથે બીજા એક વ્યક્તિ છે, શું કહેશો? કઈ રીતની આ ચૂંટણીને જોઈ રહ્યા છો તમે? ચૂંટણી સારી રીતે છે અને આપણા તો જે છે આપણા સોસાયટીમાં સમજો કર્મયોગી વિભાગ 1 આપણા વોર્ડ નંબર 24માં જે રીતે કામગીરી ચાલે છે ને, હું પણ અહીંયા વર્ષોથી અહીંયા જ રહું છું અને વર્ષોથી આપણે બીજેપીને સપોર્ટમાં કરીએ છીએ, વોટિંગ બધું કરીએ છીએ.
જે હિસાબથી આપણો આ સોસાયટી બહુ જૂની થઈ ગઈ, 15-20 વર્ષ જૂની થઈ ગઈ, તો ત્યારે બધી ગટર લાઈનનું છે, પાણી લાઈનનું છે, રોડનું છે, સીસીટીવી રોડનું છે, એ બધી કામો ચાલુ જ છે ત્યારે. ને અમે એમ કે જે સારી રીતે ચાલુ છે ને જે ગ્રાન્ડો જે જોતા હોય જે હિસાબથી મળવા જોઈએ એ હિસાબથી અમને મળવા પણ જોઈએ. તો અમને એ અપેક્ષા છે કે ભાઈ સારી રીતે અમારે સપોર્ટમાં આવે XYZ કોઈ પણ વસ્તુથી. જે રીતે સપોર્ટમાં આવવું જોઈએ. આપણા સાથે બીજા વ્યક્તિ છે. કઈ રીતના તમારે આવનારા 5 વર્ષને ધ્યાનમાં રાખીને વોટ કરશો તમે? ભાજપ સરકારનું કામ સારું બી છે, પણ કંઈ પક્ષપાત વગર દરેક વ્યક્તિને દરેક જ્ઞાતિને પૂરો પેલું આપે છે. યુવાનને પાછો આપણે પૂછ્યું શું કહેશો તમે? તો પાર્ટીની વાતો કરી, બધા જુમલા થતો હોય, પણ અત્યારે ઇલેક્શનમાં ઘણા પાર્ટીઓ મુદ્દાઓને લઈને એક રાજનીતિ રમી રહ્યા છે. શું કહેશો તમે? सर राजनीति अगर आप केजरीवाल के अगर पार्टी आम आदमी पार्टी के आप ध्यान देंगे तो उनके खुद ही जो मेन लीडर हैं उनका ही जुमला सबके सामने आ गया है. अगर वो उनके कॉर्पोरेटर के यहाँ आते हैं तो पब्लिक के ऊपर डिपेंड करता है कि पब्लिक उसको कैसे लेती है, क्योंकि उनके बहुत सारे कांड हमने दिल्ली में भी देखे हैं और दिल्ली में उनके जो कारनामे हैं अब वो सीधा पंजाब शिफ्ट हो गए. फिर पंजाब शिफ्ट होने के बाद में अब किस मुंह से ये यहाँ आएंगे मेरे को ये आइडिया नहीं है. बाकी बीजेपी है, बीजेपी नो डाउट बीजेपी अच्छा काम कर रही है. क्या मुद्दा रहेगा आपका? क्या मुद्दा रहेगा? ये मुद्दा यही रहेगा कि हेल्थ पे ज्यादा ध्यान दे, जो देते हैं नो डाउट, लेकिन एक्यूरेसी होनी चाहिए. और एक्यूरेसी में भी ये भी नहीं बोलता हूँ एक्यूरेसी 100% होगी, 99% चाहिए, 98% चाहिए. और आगे जो स्ट्रीट लाइट के इशू हैं, जो काम बहुत डिले होते हैं वो काम आपको फास्ट चाहिए. और स्ट्रीट लाइट, सेफ्टी, सिक्योरिटी, सीसीटीवी कैमरा जो है इंस्टॉल है नो डाउट, लेकिन जहाँ क्राइम है वहाँ पे हमको सीसीटीवी के इंस्टॉल ज़्यादा रहे तो ज़्यादा अच्छा. और ट्रैक तो हो ही रहे हर जगह नो डाउट, वो सब चीज़ ओके है. સીસીટીવીની વાત કરી, તમે શું કહેશો? સીસીટીવી કેવા હોવું જોઈએ અને સ્થાનિક કોર્પોરેટર જો ચૂંટાઈને આવે કઈ રીતની કામગીરી હોવી જોઈએ? સીસીટીવી એવા હોવો જોઈએ કે એનું જે ફૂટેજ છે કમસે કમ 30 દિવસ સુધી આપણી સાથે રહેવું જોઈએ. અને આપણા જે સોસાયટીના જે પ્રમુખ છે એમને ઓન ધ સ્પોટ જ્યારે બી આપણને ફૂટેજ જોવે ત્યારે મળી જવા જોઈએ. અને એનો રોજે રોજ અઠવાડિયાની એક વખત PMS થવું જોઈએ અને રોજે રોજ ચેક થવું જોઈએ. જો ચેક થાય તો જ્યારે બી ક્રાઇમ થાય તો આપણે એ ક્રાઇમ સુધી પહોંચી શકીએ. અને સીસીટીવી એટલે મારા હિસાબે શંકર ભગવાનની ત્રીજી આંખ છે, એક ત્રીજું નેત્ર છે. જો એ ખાલી લાગેલા હશે તો કોઈ કામ ના થાય, પણ એ પરફેક્ટ વર્બલી કામ કરવા જોઈએ. મુદ્દાઓની વાત કરીએ, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો? મુદ્દાની અંદર એવું છે કે આપણે જે ભાજપ સરકાર જે કરી રહી છે એ દરેક જગ્યાએ સીસીટીવી તો લગાવેલા જ છે, પણ ભાજપ સરકાર હજુ બી આના કરતાં બેસ્ટ કામ કરે અને એની પાસે પરિણામ પડે. જે આપણા CR પાટીલ છે એમને પેજ પ્રમુખ બનાવ્યા, એવી રીતે સોસાયટીની અંદર સોસાયટી વાઇઝ ઘર દીઠ 7 ઘરમાં એક સભ્ય પેદા કરે અને જે પ્રોબ્લેમ છે એ પેજ પ્રમુખ સુધી પહોંચાડે, એમના પ્રમુખને પહોંચાડે. તો તમારી અંદર જે ભાવના છે એ પ્રમુખ ભાજપ સુધી પહોંચશે અને તમને એનું સારું વધુ સોલ્યુશન મળશે. જે રીતે ઉધના વિસ્તારના સ્થાનિક કહી રહ્યા છે, જ્યારે જે આવનારા 5 વર્ષ છે એને મુદ્દાઓ ધ્યાનમાં રાખશે, જે સ્ટ્રીટ લાઇટ હોય, ગટર હોય કે રોડ રસ્તાની વાત હોય, એ સંપૂર્ણ રીતે તાત્કાલિક કામ થવું જોઈએ કે ના કોઈ ભલામણમાં કામ થવું જોઈએ. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.